આ વિડીયો એ છોટા ઉદેપુરનો છે। છોટા ઉદેપુર જિલ્લાના સેવા સદન સ્થિત ગાયત્રી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ પ્રશાસન દ્વારા તેમની પાસેથી નિયમ વિરુદ્ધ અમુક ફી ઉઘરાવવામાં આવી રહી છે, ખોટી પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે। એટલું જ નહીં, લાખો રૂપિયાની ફી લેવા છતાં પણ કોલેજના અભ્યાસ માટે પૂરતા શિક્ષકો નથી, હોસ્ટેલના ભોજનની સુવિધા નથી, સ્કોલરશિપના મુદ્દે પણ અનેક પ્રશ્ન છે અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ પછી શું કરે? વિદ્યાર્થીઓ બધા જ એવું કહી રહ્યા છે કે અમે આટલું બધું ભણીએ છીએ, સમયસર અમને સર્ટિફિકેટ નથી મળતા, એના કારણે અમારા ભવિષ્ય અત્યારે લટકી પડ્યા છે। જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં વિરોધ કરી રહ્યા હતા ત્યારે મેનેજમેન્ટની સામે અવાજ ઉઠાવતા હતા, તેમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, એ વાત પણ થઈ। હાર ન માનતા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે પોલીસ અને એ વિદ્યાર્થીઓ જે છે એમના વચ્ચે ઘર્ષણ થયું અને એના પછી એક છોકરી જે છે એ રડતી દેખાય છે। એ રડતી છોકરી, એનામાં જે આક્રોશ છે, એની આંખોમાં જે આંસુ છે, એ સ્પષ્ટ કહી રહ્યા છે કે આટલી બધી મહેનત કર્યા પછી, આટલા પૈસા ભર્યા પછી પણ જો વિદ્યાર્થીઓએ વિરોધ જ કરવો પડે તો પછી મતલબ શું છે? છોટા ઉદેપુરમાં એ વિદ્યાર્થીની જે છે એ રડતી અને ગુસ્સે થઈને જે રીતના પ્રશાસન સામે અને કોલેજ સામે સવાલ ઉઠાવી રહી છે, એ બધા જ લોકોને ઘણા બધા પ્રશ્ન કરાઈ રહ્યા છે। અત્યારે તો એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો છોટા ઉદેપુરની એ વિદ્યાર્થીની શું કહી રહી છે, ત્યાં શું થયું તે જુઓ। मैडम के 12 वाको